દર મજા પણ સાઈડમાં ન રાખ, ક્રોસમાં આવી જાય. આમાં બોલ શકે નથી, કોઈક કોમેન્ટમાં કહેજો ભાઈ હું ફિટ કરવા શું હોય. તો ઘનશ્યામભાઈ ના ઘરે બેઠા બીજા મહેમાન છે, પણ આ મહેમાન આપણે કઈ પ્રેસ મને બહુ કઈ ખબર નથી. પછી કરો ને પેલા આવી જાઓ મનસુખભાઈ, નાસ્તો ખાઈને કરો. હા બેટો આશી વાત કે. અને હવે છે કે હું પાછો એ દોસ્ત મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો મજામાં રહેજો ને મજામાં રહેજો. આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે અમારા વાળા. તો હું છે ને આજમાં જાઉં છું બહુ બહાર, એટલે કે બહુ બહાર ગામ જાઉં છું. મને ગામનું નામ અહીંયા નથી, અહીંયા સર્જે નહીં. હું તમને ગમે જ્યારે કહી દઈ તો બિના રહેજો, મજા આવશે. મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરવાનું ઓપ્શન હોય તો હાઈક પણ કરી દેજો. તો બિના રહેજો, 2-3 જણા જવાના છે, તો જલ્દી જાઉં છું. મારી પાસે ગાડી આવે છે, તમને ઓલરેડી દેખાતી છે, તો હું જાઉં ફટાફટ. મનસુખભાઈ છે ને અમારા ઘનશ્યામભાઈ છે, અને અમે છે ને 3 જણા જવાના છીએ. બહુ આખા જવાના છે ને તમને બધું બતાવવાના છે, તો બિના રહેજો ને. હવે જાય જલ્દી. તો હું इसमें બેહું કે પાછળ બેહું ભાઈ? તમને મોજ પડે ના? હા, અહીંયા બેહી તો કેમ લાગે? મજા આવે ને અહીંયા? જો અહીંયા મજા આવી છે. ચલો ગાઈસ, ચાલો તો જલ્દી જઈ. એટલે ત્યાં જવાનું છે આપણે. મને ગામનું નામ કોક કીજો ને. અંતર પર જવાનું છે. ફેમિલી બિના રહેજો. ફેમિલી અમે છે ને ડાઠા પેટ્રોલ પંપે પૂગી ગયા. ગાડી થઈ ગઈ ભૂખી અને અમે થઈ ગયા તૈરા. અમે તૈરા થઈ જાય અહીંયા પાણી પીવાનું શરૂ કર્યું અમારા ઘનશ્યામભાઈ. જો ઓલામાં તો ગાડી ભૂખી છે, એની બદલે તો હવા વગી નહીં થઈ જાય એવું લાગે. હવા પૂરોનું શરૂ કર્યું તો પાણી ઠંડુ છે કે હા ફૂલ ઠંડુ હોય બાપા. કાંઈ વાંધો નહીં, ચાલો તો પીતા દઈ પાણી ને પછી જલ્દી પાછા ધમ જમાટી નીકળે. અમારી નો થાવે ને શું અમારે ભાઈ છે ને. આમ જો આમાં હવા હતી જ, ઓકે સોડીક જ ઓછી હતી કે સોડીક ઓછી છે ને પૂર લેતા પૂરવા જાય કે તમે જુઓ હાવ વહી ગઈ. તમને દેખાતું હોય તો દેખાય ને, હાવ હવા વહી ગઈ ગાઈસ ને. આ બાટલામાં તો હવે હવા છે તો ખરી, પણ આવતી નથી એવું છે. પસા હવા છે બાટલામાં, હવે કઈ ખબર નથી પડતી કેમ બોય, કોને ખબર. હવે હવા વધતી નથી આમાં. હવે ઓલા ટોપી ભાઈ છે ને પાણી પીવા વહી જાય. આમ જુઓ એ હવા પૂરવાની છે કે ગાઈસ? હાલો એ કે આમ પૂલે, પણ હવે તો આમાં હાવ નથી. આમ જો હવે તો 3 જણાથી હાલશે નહીં, તો હાલો તો હવે જોયું શું થાય. એટલે હવે છે ને હવા પૂરવા મનસુખભાઈ બીજા ગમે ના જાહે. આમ જો હાવ વજી. અને હવે એ હવા પૂરા તક જાય છે ને, અમે છે ને હું ઘનશ્યામભાઈ બે હાલીને જઈ ભાઈ. હવે હાલીને અંતર પર પી ગઈ, બાકી અંતર પર જવાનું છે ફાઇનલ થઈ ગયેલું છે અમારે. તો જઈ જલ્દી હવે હાલી. ફેમિલી હવા પૂરા ગઈ છે મસ્ત. અને હવે તો ગાડી ભેગા છે, તો આ ટાટાનો નાળો બન્યો ને નવું એવડું નાળું છે, મસ્ત નાળું બની ગયું. હવે જો હા જોરદાર બની ગયું ને. તો ફેમિલી આપણે છે ને એક જગ્યાએ ઊભા રહ્યા છે, પંખો બતાવાટો તેને મારા વાલા. તો આવી રીતનો કંઈક પંખો આટા મારતો હોય ને ગમ ઝકડી ફરતો હોય, પણ આપણે છે ને સાઈડમાં વધતો વધારે મજા આવે, પણ સાઈડમાં ન રાખ, ક્રોસમાં આવી જાય. આમાં બોલ શકે નથી, કોઈક કોમેન્ટમાં કહેજો ભાઈ હું ફિટ કરવા શું હોય. કાંઈ વાંધો નહીં, ચાલો ગાઈસ. ફેમિલી હવે છે ને લોકેશન જડી ગયું છે અમને, અને અમારે કેટલું આગું જવાનું છે તમને હું બતાવું અને કહું. અહીં લઈ જોજો, ઓલો આપણે પાણીનો ટાંકો દેખાય ને, ટાંકે જવાનું છે ને. પાણીનો ટાંકો કેટલો દૂર છે હોય બાપા. તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું એક ફૂલડું જોવા મળી ગયું. મારા વેલા કઈ ઘટે નહીં એવું ફૂલડું મેં કીધું તમને હું બતાવી દઉં. જો કેવું છે. ઓ આનું નામ કોકને આવડતું હોય તો કહેજો ભાઈ. તો આવી રીતના 2 ફૂલ છે ને 2 ફૂલમાં અલગ અલગ ડિઝાઇન ગધેડીની બોલો. અને પાંદડા તો આવી રીતના ભાઈ નામ આવડતું હોય તો કહેજો. આ સોળીને 2 હાથે સોળવાનું, ફટાફટી કરાવવાનું, પછી ઓઠમાં નાખી દેવાનું. એવડી ખાઈ રહ્યા છે, એટલે કે ગુજરાતી ભાષામાં તમાકા ખાઈ છે. તમાકા ને હાલો જઈએ જલ્દી. ત્યાં જવાનું છે, નામ ભૂલાઈ જાય છે મને. અંતર પર જવાનું છે ભાઈ. હાલો તો ફોન આવે છે ઉપાડી. ફેમિલી આપણે હે ને ત્યાં પૂગી ગયા, ખબર અંતર પર પૂગી ગયા. અને અહીંયા એક યુટ્યુબર છે ને અમારા ફ્રેન્ડ છે, તો એના ઘરે અત્યારે આવી ગયા. અને જો આપણા ઘનશ્યામભાઈ છે, સારું છે ને ઘનશ્યામભાઈ? તો ઘનશ્યામભાઈ ના ઘરે બેઠા બીજા મહેમાન છે, પણ આ મહેમાન આપણે કઈ પ્રેસ મને બહુ કઈ ખબર નથી. તમે કદાચ ને ઓળખતા છો કા? એવું છે, સરસ ભાઈ. તો આ ચેનલ વાળા છે, તો કાંઈ વાંધો નહીં. ઘડીક બેસી અને પછી અમારું કામ કરવાનું છે ને એ જાય. પણ એ આ ચેનલમાં તમને જોવા નહીં મળે. એ પછી મોટી ચેનલ છે ને એમાં જોવા મળશે, તો એમાં ખાસ જોઈ આવજો, મજા આવી એમાં. ફેમિલી એમાં જો ટોપી ભાઈ ચા પીવા મળ્યા છે. નહીં પીતા નહીં જો તો તમે ખોટી બનાવી. અમારે મેન માણસ ચા નો પીવે. કાંઈ વાંધો નહીં, ચાલો ફેમિલી તો ચા પી લઈએ. બસ તો ચાલો ફટાફટ ગરમ ચા પી એકતા ફટાફટ પી જાઓ. હું તો ઠરવા દે ભાઈ. એમ છે ને ચા પાણી પી લીધા ને હવે અમે જઈએ છીએ. અમારો મેન ટાર્ગેટ છે ને એ ફોકસ કરીએ, અને એમાં વિડીયો જોજો તમે, મજા આવી છે. અને હવે જઈએ કેમ ટોપી ભાઈ? મારો દીકરો બોલે વાત તો કાંઈ વાંધો નહીં કહીશ. તો હવે અમે જઈએ ને આ ચેનલમાં આપણે ઘડી વિરામ આપશું, પછી એમની પાછા અહીંથી ભાગશું ને પીવા તમને પાછા મળી જાવ. એમ જ છે ને, આપણે બીજી ચેનલનો વિડીયો કરીએ સ્ટાર્ટ.
એટલે આપણે છે ને એકનું કામ કરી નાખ્યું છે ને બીજાનું કામ શરૂ કરી લીધું છે ને જો સોડા ભાઈ છે અમારે ઘનશ્યામભાઈ હવે સોડા પી લઈને ભાઈ જમવાનું હોય તો સોડા પીતા ને પછી જલ્દી પાછા નીકળીએ અમારે કેમ કે મોડું ઘણું થઈ ગયું છે કઈ છે ને ફોન આવે છે તો ચાલો વાત કરી લઈએ તો ફેમિલી અમે ઘરે જઈ રહ્યા છીએ ને આપણે રાંદલમાં મેળો ભરાય ને એ જગ્યાએ પૂકી ત્યાં રાંદલમાંનું મંદિર છે તો બધા મિત્રો દર્શન કરી લેજો મારા વાલા પાટી ડબ્બી પાટી બીજી કોઈ કહેતાની શરૂ કાઢી આપણે દર્શન કરાવીને અમે હવે જઈને જઈએ છીએ તાઈ લાવ ઘરે જઈએ છીએ ગાઈસ તો ચાલો ગાઈસ ફોલો મે કન્ટિન્યુ લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરી દો બધું કરી નાખો જઈએ છીએ ઘરે જય રાંદલમાં ગાઈસ અમે છે ને કન્ટિન્યુ પૂગી જશે મારા વાલા અને હવે છે ને હવની મેં હવ નખા થઈ જાવ મનસુખભાઈ આમ હતા ઘનશ્યામભાઈ આમ હતા હવે પાછા મળશું આપણે હા પછી પાછા મળશું ભાઈ કાલ પમથી બધા ભેગા થાવ હાલો ગાઈસ તો હું જાઉં ઘરે ફેમિલી આપણે ડાયરેક્ટ પછી ઘરે પહોંચી ગયા અને મારા વાલા હજી જમરૂખ આપણે એટલા તોડ્યા આના પહેલા નેક્સ્ટ બ્લોગમાં તમે જોયા છે અને હજી એટલા તોડ્યા ને તો ગધડીના એટલા પાકી જાય આમ જોવામાં કે એની વાત ન પૂછો ઘણા બધા પાકી જાય ને આમ બેકારે આમ મારો ભાઈ કેટલા જમરૂખ આવી જાય પાંદડા કરતા વધારે જમરૂખ આવી જાય અને પાક્યા એટલા નેક્સ્ટ લેવલના અને કાંટા એટલા પાક્યા મને મારો ભાઈ પગમાં દુનિયાના હાલો ગાઈસ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આજ છે ને સાહેબ મને છેતરી જા હાવે હાવ કેમ ગામમાં જવાનું બાનું કાઢીને ત્યારે તા ઓલું કેવું કહેવાય અંતર પર નાઠટ જે આવ્યો બોલો તને કીધું નતું નહીં તમે તો ગામમાં જાય કે લેવા હતા મને છે ને ગાઈસ પછી મારા વાલા દોસ્તાર એવા જડી જાય કે પછી તો હું ગમે ના પૂગું ગો મારે યારે કોઈક સાથ દેવું માણા હોય તો દબ દબાટીને બહ બાટી પછી ઉપડું ગાઈસ મજા આવે તો હા હો કા કેવાલ હા બટો સાચી વાત કે અને હવે છે કે હું પાછો એ દોસ્તાર ભૂખા ચાલા હે કે એક જગ્યાએ કામે આવેલા હે તો હું થોડોક નાસ્તો દઈ આવું એને ને પછી પાછો જાવ અત્યારે અહીં હજી મતલબમાં ઘરેલી જાઉં છું બહાર ગામ એટલે કે બહાર ગામ નહીં પણ આવતા જાવ નાસ્તો દેવા કા કેવાલ કા બટો તારે આવું મડ્યું કુમારે રે હે ગોબરા બલ એને બલ બલ બહુ થાય ઠોક કાઢે પણ હોય જોઈ સાટણીઓ પછી બધું ખાવું થાય એક ભાળે ને તો તેને મોઢામાં કેટલું પાણી ખાવા મળે આપણે ખાતા હોય ને પછી ખવડાવવાનું નથી અને હમણાં કાંઈ એવું છે ફેમિલી તો ચલો બેને દેજો મજા આવીને તો હાઈક કરી દેજો અને આવી રીતનું કાંઈક આપણે બહાર જઈએ તો તમને ગમે કે નથી ગમતું કોમેન્ટમાં કહી દેજો મારા વાલા આ ગમે એમ અને બહારનો વિડીયો બનાવજો એમ કોઈ કહેજો બાકી નકર આપણે ઘરનો ફેમિલી બ્લોગ તો આવે તો હા અને બાય હું જાઉં છું ઓલા મનસુખભાઈની છે ના હું એને આમ જો તને કહી દઉં ફોહ લાવવાનું પટાવા જાવ તો હું એને ફોહ લઈ આવું ને પટાઈ આવું ને તો મારા ગાઈસ બીજો વિડીયો બનાવો હોય ને તો ક્યારેક બને મારે યારે ગમે ના આવે સમજાઈ ગયું જમરૂખ તો ઓલરેડી પાકી જ જાય મફતના ભાવના હું એને દઈ આવું ને ખવડાવી આવું એટલે કે મારે ગમે ના તાર થઈ જાય ને એમ ચાલો ગાઈસ તો હું જાઉં ના પછી કરો ને પેલા આવી જાઓ મનસુખભાઈ હા લાવો ભાઈ નાસ્તો હો હા ખાઈને કરો એટલે બાપા ઝટકા શરૂ છે શરૂ છે તો શ્રેદ મારો મોળ આડાડો તો આમાં ગઈશ એટલે મોળા પટાકા બોલ્યો મારે સ્નેહ વાળ અડી જાય કે અહીંયા તો જોઈએ પેલો કાંઈ વાંધો નહીં પટ તો બોલી છે ફાઇનલ છે તો ફેમિલી જમરૂખ ખાધા ટોપી ભાઈએ આવડા ભાઈએ ખાધા ભરતભાઈએ બે મેં લેકે હલતા નહીં બે મેં લેકે માનતા નહીં હું એકલો હેંકડે હલવાનો ને તરીકા નામ તો તે બીજા લાલ થઈ ગયા લગભગ કલાક ઉપર બેસી જાય કા સોની આ ભાઈ કેટલા લાલ દેખાય ભરતભાઈ અને મેકલોન ભાઈ તમે હવે મારે એ હલ્લી મારો ભાઈ હલ્લી ના પણ કાંઈ ભાઈ કાંઈ કામ નહીં હું ખોટું જાઉં નહીં કામ છે એટલે તો તમને કહીએ એમની માણસ ખબર હોય કે સારું કંઈક ફળ ફ્રૂટ અથવા ખવડાવીએ કાંઈક બનાવીએ અને આમ જુઓ ભાઈ આ ભરતભાઈ આવડા ભરતભાઈ માંડવી કેવી છે તમને બતાવું કહીશ મસ્ત માંડવી થઈ ગઈ એમ જુઓ વાહ ભાઈ છે ને જોરદાર માંડવી એક નંબર સરસ મોટો થઈ ગયો ભાઈ હા યસ મહેનત પછી એવી છે કે કોઈ મહેનત ન કરી કે ને એટલી મહેનત તો તમે કરી ખરું કે મહેનત કરી છે અને હાલો ને ભાઈ હાલો આવું છે જલ્દી કામ છે એલા તો ગાઈસ આ ભાઈને આપણે જોઈએ દાઢીમાં કેટલા વાળ છે તો દાઢી કેટલી કરવાની છે તમારે દાઢી વાર છે શ્રાવણ મહિનો પછી એવું છે એમને તો કાંઈ વાંધો હાલો ભાઈ હું મનસુખભાઈ જઈએ ઘરે ને પછી તમને ફેમિલી 2-2.5 કલાક મનસુખભાઈની વાહે સમય બગાડ્યો મેં પણ કાંઈ વાંધો નહીં મનસુખભાઈ આવે છે ને મનસુખભાઈને મેં કીધું છે આમ તેમ ગોળીઓ પાયો છે મારે છે ને કામ છે કે એ કરાઈ લાખો છે આજ બધું જુઓ ગાઈસ તો જઈ જલ્દી કરે તો ગાઈસ મારા વાલા ફેમિલી છે ને અમે વિયેવા ફટાકે ને પછી અહીંયા છે ને કામ શરૂ છે શું કરાતું હોય એવું છે મનસુખભાઈ છે ને કપડાં સેન્સ કરે છે ને અમારે જવું છે હવે દરિયામાં આ છે ને આ લઈને જવાનું છે રાધનજીભાઈ હા આવવાનું છે હા તાવ આવો તોય બોલો ગાઈસ આવું છે તો જઈ ફટાફટ અને પછી બે ધબાધબ બે ધનાધન શરદી કે સડી
શરદી હે તે બેન ને શરદી શરદી હતી હા ચલો ગાઈસ આવવાનું છે કે તાર દરિયામાં આવવાનું છે તું શું કરાતો અત્યારે શું કરાતું चलो गाइस तो हम फ्रेश हो गए और जल्दी जाते हैं गांव में कुछ लेना है ना इसलिए जाना पड़ेगा तो जल्दी में जल्दी हम गांव में जाते हैं और फिर आते हैं छठा के और तुम्हें कुछ कहना है चलो गाइस इधर देखो मेरे तुमको कुछ बोलना है तुमको कुछ साग भाजी लेने के लिए जा रहा है तो तू मुझे तू करा करते हो जा रहा है के कहने का आता है तो जा रहा है ऐसे बोलती हो तो थोड़ी नहीं आई ये ऐसा ही लगता है मेरे को डांटना पड़ेगा थोड़ा सा प्रेशर વધારે દેना पड़ेगा और मैं जाता हूँ गाँव में चलो કેમ ગાઈસ આપણો હિન્દી કઈ ઘટે મારા વાલા તો સહી તો જલ્દી જાઉં ગામમાં કઈ લાવું તો કીધે કે લાવન છે લેતા આવો દાણું બણું નાખી છે એવું છે તો સરસ તો હું જાઉં મેં હું મંગાવ્યું હા વાણો તમે બધા કોમેન્ટમાં કહેજો આ છે ને હું મંગાવું કઈ લાવતા નથી ભૂલીને બહુ આવે હરીફરીને ખાવણો મગાવા 2 મહિના થયા આ હોતી ને 10 થી 15 વખત ખાવણો મગાવ્યો પણ ખાવણો નથી લાવતા 2 મહિના થયા ખાવણો મગાવ ખાવણો ગાઈસ આવ્યો નથી હું લેતો આવું ચાલો ફેમિલી ગામમાં જવા ઊંડ રાખવા નીકળી ગયા છે એક છે અમારા મહેમાન પાસે બાકી તો હવે જલ્દી ગામમાં ઠેઠ કરસાળ જવું એમ કહે છે અમારે રાખવા હતા તમે તો કરસાળે આટો મારી આવ્યો તો ચાલો ગાઈસ તો કરસાળ જવાનું થાય નક્કી તો ફેમિલી હું રાખવા હતા ને અવલબેન ના ઘરે આવ્યા ને મારા વાલા નેક્સ્ટ ને ઓલા મીંદડા હતા પણ હું તમને કહેવાનો ને તો અવલબેન ઓલી પર જા કે તેની વાહ 3-4 વીજ આમ જુઓ આ નાના બસા મેં તમને કાળા દેખાડ્યા છે હાલ અહીંયા મેક તો પેલી આગળ જોવો બસ તમે મીંદડા આવો તો જ બકે તો એક અહીંયા છે 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 આમ જો આ કાળું ડેન્જર છે ભાઈ હાવ કાળું હોઈ જાય લે હોઈ જાય તો હોઈ જ જોઈએ ડાયું મને જો કેમ છે બીક લાગી દઈ કે મોઈશું સેવા ભાઈ એમ માનતા નહીં મોઈશું બીનું નહીં પાવાનું જુઓ તો ચાલો ગાઈસ હવે જવું છે અમારે કરસાળ તો ગજી કરસાળ ચા પીતા રહી ચા બનાવે છે અલબેન તો ફેમિલી આપણે મારા વાલા બકાલાને કઈ સેટિંગ નહીં પણ બાકી તો બધું લઈ લીધું હાવણો મેળ આવી જો ખરા બધા હાવણો મેળ આવી જાય ને આ ફેરી રાગવા તારે હતા ને એમાં હાવણો મેળ આવી જો કરસાળથી હાવણો મળ્યો બોલો ગાઈસ અને હવે અમે ભાગા છીએ થોડું લીધું બધું અને જઈ ડાયરેક્ટ ઘરે તો ફેમિલી આપણે છે ને ઘરે પહોંચી જશે મારા વાલાને આઈફોન લાવ્યા છીએ આપણે 4 જુઓ ઊંધા કેટલા કહીશ ને ઊંધા કેટલા આઈફોન ઊંધા જવો છે ને આઈફોન 16 પ્રો મેક્સ 4 લાવ્યો છું ને એક જ લેતો અને હવે મગાવતી ને 2-2.5 મહિના છે ને હાલે રેડી કે રેડી હાલો બરો પૂરો કરી દો હાથ કરતા દાદો મારા વાલા